વડોદરા મહાનગરપાલિકામાં પાણીની રજૂઆત વેળાએ કોર્પોરેટર જાગૃતિબેન કાકા અને સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી આમને સામને આવી જતા એક નવો વિવાદ ઊભો થયો છે। વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 13ના અમુક વિસ્તારોમાં પીવાના પાણીની ખૂબ જ સમસ્યા છે। આ બાબતે આજે ભાજપના કોર્પોરેટર અને સ્થાયી સમિતિના સભ્ય જાગૃતિબેન કાકા નાગરિકોને લઈ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે મ્યુનિસિપલ કમિશનરને મળવા પહોંચ્યા હતા। મ્યુનિસિપલ કમિશનર સ્થાયી સમિતિ સભાખંડમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી સાથે બેઠક કરી રહ્યા હતા। તેવામાં કોર્પોરેટર જાગૃતિબેન કાકાએ મ્યુનિસિપલ કમિશનરને મળીને પાણી મુદ્દે રજૂઆત કરી હતી। આ રજૂઆત વેળાએ કોઈક બાબતે કોર્પોરેટર જાગૃતિ કાકા અને સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી વચ્ચે શાબ્દિક તુતુમેમે બાદ ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી, જેને લઈને કોર્પોરેટર જાગૃતિ કાકાએ મીડિયા સમક્ષ જાહેરમાં બળાપો ઠાલવ્યો હતો અને તેમનું અપમાન થયું છે તેવા અનેક આક્ષેપો સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી પર કર્યા હતા। કમિશનરશ્રીને હું અત્યારે નવાપુરામાં ખૂબ લોકો એગ્રેસિવ થયા, ધક્કાધુક્કી થઈ, એટલે અમારા શિક્ષણ સમિતિના સભ્ય નિલેશભાઈ કહાર પણ નવાપુરામાં જ રહે છે, એટલે એમને લઈ અને મેં કહ્યું ચાલો આપણે કમિશનર સાહેબને મળીએ અને રજૂઆત કરીએ। એટલે એમને પણ એવું થાય કે ના ભાઈ બેને આગળ કમિશનરશ્રીને રજૂઆત કરી છે। કમિશનરશ્રી મારી સાથે વાત કરી રહ્યા હતા કે બેન તમારા કામો અમે લઈ જ લઈશું, તમારા જુઓ તમારા માટે જ આટલી 13 નંબર માટે જ 11:15 મેં મિટિંગ રાખી છે। મારી રિવ્યૂ મિટિંગ પહેલાં મેં તમારા વોર્ડ માટે મિટિંગ રાખેલી છે, પણ જેવું મારા વિસ્તારના કામો બોલવામાં આવ્યા એવું તરત જ ચેરમેન બોલી ગયા કે તમારા વિસ્તારના કામો નહીં થાય, તમે સ્ટેન્ડિંગમાં બધા કામો મંજૂર નથી કરતા। પણ સ્ટેન્ડિંગ કમિટી એક વ્યક્તિ માટે નથી, સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યો હોય છે અને 12 સભ્યોના મંતવ્યથી કામ થતા હોય છે, કોઈ એક વ્યક્તિથી કામ નથી થતા। તો ચેરમેન એમના ઘરમાંથી નથી કરવાના, કોર્પોરેશનમાંથી સિસ્ટમમાં કામ કરવાનું। અમારી પાસે એક સિસ્ટમ છે, પાર્ટીના પ્રમુખ પાસે જશે, જો આ લોકો કામ નહીં કરે તો અમારા પાર્ટીના પ્રમુખ કરાવશે। અમને અમારા પાર્ટીના પ્રમુખ ઉપર પૂરો વિશ્વાસ છે। સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આ બાબત પોતાની વાત મીડિયા સમક્ષ મૂકી હતી અને વારંવાર કોર્પોરેટર જાગૃતિબેન કાકા યોગ્ય સભ્ય રીતે રજૂઆત ના કરતા હોવાની વાત તેમણે કરી હતી અને કોર્પોરેટર જાગૃતિ કાકાએ કરેલા આક્ષેપોને નકાર્યા હતા અને કોઈના ઇશારે આ વિવાદ થઈ રહ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું। જાગૃતિબેન કાકા જ્યારે કોઈ ઇમ્પોર્ટન્ટ મિટિંગ ચાલતી હોય તો સીધો દરવાજો ખોલી અને 7-8 લોકલ રહેવાસી શિક્ષણ સમિતિના સભ્ય એવા નિલેશ કહાર લઈને સીધા અંદર ઘૂસી ગયા। મેં એવું કીધું કે બેન 5-10 મિનિટ પછી અમારે ઇમ્પોર્ટન્ટ ટૉપિક પર વાત ચાલે છે, આખા મહિનાના જે પ્રોબ્લેમ આવ્યા છે તો વાત કરીએ આપણે। ના હું સ્થાયી સમિતિનો સભ્ય છું। આવ્યા એરિયામાં નવાપુરામાં કાળા પાણીનો પ્રોબ્લેમ હતો, તાત્કાલિક મેં બધા અધિકારીને બોલાયા, એક્ઝિક્યુટિવ એન્જિનિયરને બોલાયા, પાણી પુરવઠાના HODને બોલાયા અને તાત્કાલિક સૂચના આપી કે ભાઈ અવારનવાર સૂચના આપવા છતાં કામમાં શું તકલીફ છે? તો કે સાહેબ 3-4 જગ્યાએ ખાડા ખોદ્યા છે અને એ લોકોના જે કન્સર્ન હતા અને જે એ લોકોએ પ્લાનિંગ કર્યા હતા એ પ્લાનિંગની કોપી પણ જાગૃતિબેનને આપવામાં આવી। એટલે તમે કાયમ સ્ટેન્ડિંગના બાનમાં લો છો, જોરથી બોલો છો અને હંમેશા મેનરનો અભાવ જોવા મળે છે। વચમાં પણ ભાવનાબા ઝાલા માફી માગે તો જ એમ કરીને બધા સભ્યોને કીધું કે સભાસદનું અપમાન થયું અને ક્લાસ 1 અધિકારી કે જે ડેપ્યુટી કમિશનર છે એ સરકારી નીતિઓ મુજબ કામ કરતા હોય, જ્યારે પણ તમે કોઈ મોટા હોદ્દા પર આવો એટલે એની પર આક્ષેપ થવા એ બહુ સ્વાભાવિક વસ્તુ છે। એ વસ્તુમાં મારે બહુ પડવું નથી, પરંતુ બધા લોકો જાણે છે કે શું ચાલી રહ્યું છે। આ બાબતે મ્યુનિસિપલ કોર્પોરેટર જાગૃતિ કાકા, ધર્મેશ પટની, જ્યોતિબેન પટેલ સાથે વોર્ડના પ્રમુખ નલિન પોથીવાલા અને મહામંત્રી મનીષ પટેલ, મેયર પિંકીબેન સોનીને રૂબરૂ મળવા પહોંચ્યા હતા અને પાણી મુદ્દે રજૂઆત કરી હતી। જ્યાં બેઠક પૂર્ણ થયા બાદ ઇલેક્શન વોર્ડ નંબર 13ના વોર્ડ પ્રમુખ નલિન પોથીવાલાએ મીડિયાના અનેક સવાલોના જવાબ આપ્યા હતા, જેમાં નાગરિકોને પાણીની સમસ્યા છે અને તે માટે રજૂઆત માટે આવ્યા હોવાનું જણાવ્યું હતું। તેઓ તેમના વિસ્તારના કાઉન્સિલર સાથે જ છીએ તેવું પણ તેમણે આડકતરી રીતે જણાવ્યું હતું। અત્રે નોંધનીય છે કે ડેમેજ કંટ્રોલ માટે સંગઠન અને અન્ય સ્થાનિક કાઉન્સિલરો પાલિકાની કચેરીએ પહોંચ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે। મેયરશ્રીને મળવાનું કારણ એવું હતું કે વિસ્તારમાં થોડું પાણી ખરાબ આવતું હતું અને જે રજૂઆત કાઉન્સિલર દ્વારા જે પહેલાં બી થઈ હતી તો એની રજૂઆત યોગ્ય રીતે સંગઠન અને કાઉન્સિલર ભેગા થઈ અને જે વિસ્તારનો પ્રોબ્લેમ છે એની સમસ્યાનું અમે નિરાકરણ માટે એમને રજૂઆત કરવા અહીંયા આવ્યા હતા। એટલે સાથે સાથે એમને ચેરમેનને બી બોલાયા અને એ વિષયમાં એમને યોગ્ય તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ થાય એવી બાહેધરી આપી અને વહેલામાં વહેલું વિસ્તારના લોકોને કામ ઇઝી થઈ જાય અને પાણીનો પ્રોબ્લેમ સોલ્વ થાય એના માટેની રજૂઆત કરી છે। કાઉન્સિલરનું અપમાન એ ત્યાં આગળ શું થયું એ અમને આઈડિયા નથી, પણ જે બી છે એ બી જે પ્રશ્ન લઈને આવ્યા હતા, પ્રજાનો લઈને આવ્યા હતા।
હવે એ ત્યાં આગળ બી એમને બેની જગ્યાએ કદાચ ગેરસમજ થઈ હશે કે જે બી થયું હશે, પણ એનું સોલ્યુશન હવે અંદર આવી ગયું છે. બે જણાને પ્રજાનો જે વિષય છે, પ્રજાનું કામ વહેલી તકે થાય એના માટેનું એમને કીધું. ના પાડવાની વસ્તુ મેં તમને પહેલાં કીધી હતી કે એમને ત્યાં શું થયું એ ના પાડવાની વિષય નથી. એવું કહે છે કે મેં ના આ વસ્તુની નથી પાડી, ના વસ્તુની બીજી પાડી છે. પણ હવે ના વસ્તુનો વિષય અમારા ધ્યાનમાં નથી, પણ હમણાં અમારે વાત થઈ અમારી અંદર, એટલે એવો કોઈ વિષય નથી. કાઉન્સિલર ને ચેરમેન સામે આવ્યા છો, તમે કોના સાઈડે છો? જો હું પ્રજાનો, અમારું કામ સંગઠનનું છે, હું સંગઠનની સાઈડ છું. મારા કાઉન્સિલર મારા વોર્ડના છે, એટલે સંગઠન હંમેશા કાઉન્સિલર અને એમની જોડે જ રહેવાનું છે. કાઉન્સિલરની જો મને રજૂઆત કાઉન્સિલર કહેશે તો હું રજૂઆત ઉપર મારે જે સંગઠનમાં છે હું કરીશ. કાઉન્સિલરનો વિષય છે. અત્યારે અમે ચેરમેન જોડે વાત કરી, ચેરમેન શ્રી બી હતા અને મેયર શ્રી બી હતા. બે જણા એવું કીધું કે એ વસ્તુને કે અમને તો કીધું કે તમે બે જણા સાથે થઈને વિસ્તારમાં અમારી જોડે ત્યાં વિસ્તારમાં આવો અને જેથી કરીને વહેલી તકે આ પ્રોબ્લેમનું સોલ્યુશન થાય. ઇલેક્શન વોર્ડ નંબર 13ના સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કરેલી રજૂઆતો અને સ્થાયી સમિતિ ચેરમેન તથા કોર્પોરેટર વચ્ચે થયેલી તૂતુ મેમે અંગે મેયર પિંકીબેન સોનીએ શું કહ્યું, સાંભળો. નંબર 13ના કેટલાક વિસ્તારમાં લગભગ 8થી 10 જેવી સોસાયટીઓમાં પીવાનું પાણી ગંદુ અને દુર્ગંધયુક્ત આવે છે અને કાળા રસપડતા રંગનું આવે છે. એટલે કોઈક ને કોઈક જગ્યાએ કોઈક કન્ટામિનેશન વોટરનો પ્રોબ્લેમ છે, કોઈક જગ્યાએ કંઈક લીકેજ છે કે કોઈ મેઇન લાઇનમાં કોઈક જગ્યાએ કંઈક પ્રોબ્લેમ હોઈ શકે, જેના માટે થઈ અને કામગીરી લગભગ ત્યાં આગળ ચાલુ જ છે. એમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે, પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઓલરેડી આ દિશામાં કામગીરી ચાલુ કરી જ દેવાઈ છે. અને આ જે પણ પાણીનું જે દુર્ગંધવાળું પાણી અને ગંદુ પાણી આવવાની સમસ્યા છે, તો એનું રીઝન શોધવા માટે થઈને જ આ કામગીરી થઈ રહી છે. એટલે ઇટ વિલ ટેક સમ ટાઈમ, એનો સમય લાગશે. એને 10 કલાક 12 કલાક સુધી એમનું એમ સ્ટેગ્નન્ટ પડી રહેવા દેવું પડતું હોય છે. ત્યારે જ ખબર પડે કે કઈ દિશામાંથી આ લીકેજ છે અને કઈ દિશામાંથી આ ગંદુ પાણી આવી રહ્યું છે. અલગ અલગ સ્થાને 3 કે 4 ખાડા ખોદીને એના બંને બાજુ પેચ મારીને વારાફરતી આ પેચ ખોલવામાં આવતા હોય છે. એટલે કદાચ લોકોની ધીરજ કદાચ ખોટી જતી હોય, પરંતુ કોર્પોરેશનનું ધ્યેય એવો છે કે આ પ્રોબ્લેમનું સોલ્યુશન થાય, એટલા માટે થોડો સમય તો લાગશે. અને ચેરમેન સાહેબની જોડે જો એમનો જે વિષય છે એની મને પૂરેપૂરી માહિતી ન હતી, પણ હા ચોક્કસ આપણે સૌ જાણીએ છીએ તેમ કમિશનર સાહેબ 1 મહિનાથી એમના ટ્રેનિંગના સેશનમાં વડોદરાની બહાર, ઇવન ગુજરાતની બહાર હોવાના કારણે આજે એમની કંઈક મિટિંગ ચાલી રહી હતી. ત્યારે તો કદાચ બની શકે કે એમને આ વિષયમાં ડાયરેક્ટ બેન કદાચ પહોંચી ગયા હોય, એનો વિષય કંઈક મને ખ્યાલ નથી, પરંતુ મને જેટલી માહિતી મળી છે એમાં એટલી માહિતી જાગૃતિબેન દ્વારા પણ મને માહિતી એવી આપવામાં આવી કે એ લોકોની મિટિંગ ચાલતી હતી ને અમે ગયા ને ત્યારે મેં પણ એમને કીધું કે આપણે કમિશનરને જ્યારે રજૂઆત કરવાની હતી તો આપણે થોડી વાર રાહ જોઈને તમે કમિશનરને સીધા મળી લેતા, ચેરમેન સાહેબને બી તમે તમારી રીતે અલગથી મળીને રજૂઆત કરી લેતા. પણ હશે હવે એ સમય શું થયું. અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી વડોદરા શહેર ભાજપમાં જૂથબંધી છાપરે ચડીને પોકારી રહી છે. તેવામાં પાલિકામાં ભાજપના ચૂંટાયેલા હોદ્દેદારોમાં પણ સંકલન ન હોવાનું છાસવારી સામે આવ્યું હતું. ત્યારે હવે ભાજપના મહિલા કોર્પોરેટર અને સ્થાયી સમિતિના ચેરમેન આમને સામને આવી જતા ભાજપમાં જૂથબંધી વધારે વકરી રહી હોય તેમ લાગી રહ્યું છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.